આજના સત્સંગની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે શ્રી શ્યામા મહારાણી આપણા સુભાન છે. આપણે સદગુરુનું ગીત ગાયું ને કે શ્યામા મહારાણી આપણા સુભાન છે. ઈસા રૂહ અલ્લાહ શ્રી દેવચંદ્રજી 1000 મહિના, કેટલા? ઈસા રૂહ અલ્લાહ દેવચંદ્રજી 1000 મહિના સંવત 1638 થી લઈ અને 1722 સુધી પોતાની આત્માને જગાડવા માટે કાર્ય કર્યું. પોતાની આત્માને, કોને? એટલે આપણે કોને જગાડવાની? આપણા આત્માને. અહીં દેવચંદ્રજીએ પોતાના આત્માને જગાડવાની વાત કરી કે પોતાની આત્માઓને જગાડવા માટે કાર્ય કર્યું, જેનું ફલ સ્વરૂપ શ્રી નિજાનંદ સંપ્રદાયનું નિર્માણ થયું. એનું ફલ શું મળ્યું? નિજાનંદ સંપ્રદાયની સ્થાપના થઈ. આત્માને જગાડી તો કઈક સ્થાપના થાય ને ધર્મની, નહીં તો કઈ થાય નહીં. તો અહીંયા શ્રી દેવચંદ્રજીએ નિજાનંદ સંપ્રદાયનું નિર્માણ થયું. કે છે કે તીન છે ભી બેહતર કહી શ્રીજી બાંધી કમર, જાહિર કરી જગત મેં એ લડાઈ સબ પર. કે છે તેના આગળ વધીને શ્રીજી સાહેબે જાગણીના કાર્ય માટે કમર કસી, કે જાગણીના કાર્ય માટે કમર કસી અને શ્રી નિજાનંદ સંપ્રદાયને સમગ્ર સંસારમાં જાહેર કરતા કરતા તેમને અસંખ્ય કષ્ટ પણ આવ્યું હોય છે ને. જાગણીના કાર્યમાં કષ્ટ પણ આવે ને. કોઈ કેવું બોલતા હોય, કઈ કેર કાર્ય કેવું કરતા હોય, કોઈ હા નાની આની કાની થતી હોય, તો કે છે ને જાગણીના કાર્યમાં કેટલું તો સંકટ પણ સમાવિત થયું એમાં. અને સંકટ સામનો પણ કરવો પડ્યો કે માયા માટે સૌ કોઈ લડે છે. હવે માયાના માટે તો બધા લડતા જ હોય ને, એટલે સંકટ તો આવે. તો કે છે પરંતુ આ વિશ્વમાં નીતિ, ધર્મ, સત્યની રાહ પર ચાલવું એ બહુ કઠિન. નીતિ ઉપર હાલવું, ધર્મ ઉપર હાલવું, સત્ય ઉપર હાલવું કેટલું કઠિન છે. આપણે જરીએ સહન કરી શકીએ? આપણે કરી શકતા નથી. પણ ત્યાં દેવચંદ્રજી મહારાજે નીતિ, ધર્મ અને સત્ય આ ત્રણેયને સાથે લઈને હાલ્યા છે. ચાલવું અને બીજી કોઈ ચાલવાની એક કઈ સહેલું નથી. કે છે કે આ માર્ગે હાલવું કોઈ સહેલું નથી. કે તીન લડાઈ કે બખત મેં જીનો કરી હે મદદ, કે તીન કી મહેનત ઇન જુબા કહી ન જાય સિફત. કે શ્રીજીના ભગીરથ કાર્ય માટે કોઈ પણ સુંદર સાથ માયાને પીઠ દઈને શ્રીજીને સમર્પિત થયા છે. કે છે માયાને પીઠ દઈ દીધી અને શ્રીજીના શરણોમાં સમર્પિત સુંદર સાથ થઈ ગયા છે. કારણ કે સત્યનું કામમાં કોણ સાથનું આપે? આપે ને. આપણે સાથીદાર સહી ને. શા માટે સાથીદાર? સત્યનું કામ છે એટલે. એટલે આપણા પોતાના પ્રિયતમને જાણવા માટે જ આપણે એને પામવા માટે જ આ કાર્ય કરી રહ્યા છે ને. નકર આટલું બધું કાર્ય કે આપણે કરી ન કરી. કે છે કે તેમની કુરબાની વખાણ આ જુબાનથી કેવી રીતે થાય? કે જેને ધર્મ માટે સમર્પિત થયા છે એની કુરબાનીના વખાણ આપણે આ જીભેથી કેવી રીતે કરી શકીએ? તો આ ધર્મ માટે આપણે કુરબાની દેવી પડે. આપણે કહી છે કે મોટા મોટા શહીદો થઈ ગયા, આ જે લડતા હોય લડાઈમાં, એ શહીદો સમાજ માટે એના પોતાના આત્મદેહનું વિલંબન કર્યું છે. એ શહીદો કરતા ક્યાં? બ્રહ્માત્માઓ પોતે એટલા સમર્પિત પરમાત્મા માટે થઈ ગયા. સર્વશ્રેષ્ઠ કહેવાના બ્રહ્માત્માઓ કે ધામના ધણીને વરી ગયા. આવી આવી એની કુરબાની છે સુંદર સાથની. કે છે કે તિન કે નામ કહત હો સુન્યો સિત દે સાથ, કુવત દઈ કાદર ને પકડે અપને હાથ. શ્રી રાજ્ય મહારાજ સત્ય છે, તેમનું કાર્ય પણ સત્ય છે. તેઓ સર્વસ્વ પોતાની આત્માઓને માયામાંથી કાઢી અને પોતાનું કાર્ય કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. વિચાર કરો, બધા સુંદર સાથને માયામાંથી બહાર કાઢી અને એક શક્તિનું પ્રદાન કરે છે. મોટી શક્તિ ધરાવે છે. કે છે કે એ સમયે જે સુંદર સાથ ઉપર આવી મહેર થઈ તેમના નામો હું સુંદર સાથના સીત દઈ તમે સાંભળજો. કે છે જેટલા સુંદર સાથે કુરબાની આપી ને એના હું હવે નામ દઉં છું, એ તમે સુંદર સાથે સીત દઈને સાંભળજો. કે એ સમયે સુંદર સાથ માયાને પીઠ દઈ આ કાર્ય માટે શ્રીજી સંગે નીકળી પડ્યા. માયાને પીઠ દઈ દીધી અને સુંદર સાથ સત્સંગમાં નીકળી પડ્યા. કે છે બધાય તેઓએ કદાપી ફરી માયાની સહાયતા રાખી જ નહીં. ક્યારે માયા હમું જોયું જ નહીં. એકવાર કોઈ દીકરી પિયરમાંથી નીકળી ગઈ પછી પિયર હમું પિયરના જાડવા ન જોવે.
એવી જ રીતે આપણે માયા હમું ફરી પાછી વળીને જોવાનું નથી. નીકળ્યા એ માર્ગે નીકળ્યા, પછી પાછું વારી જોવું નહીં કે મારે અહીંયા આવવું છે એમ. જો જોવું ને તો પાછું આવવું પડશે. પણ આપણે તો આપણા ધણીના શરણોમાં જવાનું છે કે તેઓ નિરંતર શ્રીજી સાથે ચાલતા જ રહ્યા અને અંતિમ શ્વાસ સુધી શ્રીજીના શરણોમાં સમર્પિત થયા. છેલ્લો શ્વાસ, અંતિમ શ્વાસ સુધી રાજીને છોડ્યા જ નથી. આપણે એમ જ કરવાનું ને, છેલ્લો શ્વાસ આપણે રાજીના શરણોમાં. એવું કાર્ય આપણે સુંદર સાથને કરવાનું છે કે તેઓ નિરંતર શ્રીજી સાથે ચાલતા રહ્યા અને અંતિમ શ્વાસ સુધી શ્રીજીના શરણોમાં સમર્પિત કર્યા અને બસ ધામધણી વિના બીજું કાંઈ ન ખપે એમ જ કીધું. આપણે તને કહીશે ને કે હવે અમને ધામધણી સિવાય બીજું કાંઈ ખપે નહીં. આવા સુંદર સાથ ખાસ મોમીન કહેવાના. જે શ્રીજીને વરી ગયા ને એ ખાસ સુંદર સાથ કહેવાના, મોમીન કહેવાના. કે શ્રીજી સંગ શ્રી બાઈજી, હવે સુંદર સાથ શ્રીજી ભેગા કેટલા હેલા ને એના બધાના નામ આપણને આપે છે કે શ્રીજી સંગ શ્રી બાઈજી ઓર ભટ્ટ ગોવર્ધન સેવા કરી ધન તન ધન સૌ તો હુઆ સાથ મેં ધન. કે શ્રીજીની સાથે બાઈજુરાજ આયલા ને, બાઈજુરાજ મહારાણી આયલા, શ્રીજીની સાથે આયલા. અને અવાસી બંદરથી આવેલા ગોવર્ધન ભટ્ટ પણ આયલા કે તન મન ધન બધું સમર્પિત શ્રીજીને કર્યું. તેથી તેઓ સાથમાં ધન્ય થઈ ગયા. આપણા સાથમાં બધા સાથે હોય તો ધન્ય કહેવાય ને. અને કૃષ્ણ પરમાત્માની ભક્તિ, શ્રી રાજીની ભક્તિ કરે એ કોણ ધન્ય ન કહેવાય? કહેવાય ને, કારણ કે એના જેવું તો બીજું કોઈ ધન નથી. આપણે ધન્ય કહેવાય. કે ભીમભાઈ ભલી ભાત સો નિકસૈયા તન મે ધન, તન લે ધન સેવા કરી ઉમર લો ગાયે પ્રેમ વચન. કે વેદાંત આચાર્ય શ્રી ભીમજીભાઈ ભટ્ટ જે સુરતના નિવાસી હતા. હવે આપણા ભીમજીભાઈ જે મંગલપુરી ધામની અંદર રહેતા હતા ને, ભીમભાઈ વેદાંતના આચાર્ય ભટ્ટ હતા અને તે સુરતના નિવાસી હતા. અને તેઓ પણ ખૂબ ઉત્સાહથી તન મન ધનથી સમર્પિત થયા. તો એ આ જીવન ધણીની અખંડ વાણીનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા. પછી તો ધણી મળ્યા એટલે વાણીનો પ્રચાર કરવા ભીમભાઈ લાગી ગયા કે છે. અને નાગજી અતિ નેહસો સોળ કુટુંબ કી આસ તન મન ધન સબ લે સલાહ પાયા કિતાબ નામ ગરીબ દાસ. કે નાગજીભાઈ પણ ખૂબ પ્રેમપૂર્વક પોતાનું કુટુંબ પરિવાર છોડીને તન મન ધન બધું છોડી દીધું નાગજીભાઈએ તો. અને તેમને શ્રીજીને સમર્પિત થયા. તન મન ધન નાગજીભાઈ છોડી અને શ્રીજીને સમર્પિત થઈ ગયા. અને શ્રીજીએ તેમના સ્વભાવની ગરીબી તથા પ્રેમભાવ યુક્ત સેવા જોઈને એનું નામ જ ગરીબદાસ રાખી દીધું. કારણ કે ગરીબી હોય તો એનું નામ ગરીબદાસ હોય ને, કારણ કે આપણી પાસે ધન સિવાય બીજું કઈ હોય જ નહીં, તો એ ગરીબી જ કહેવાય, આપણે ગરીબ કહેવાય. કે શ્યામ ભટ્ટ સંગ સાલ્યા રહ્યા કેતે કે દિન વસન વેદાંત સુનાવત કર ન સકા સબ મન. કે શ્યામ ભટ્ટ ભીમભાઈ ભાઈના સાથી પણ તથા સુરતમાં નિવાસી હતા. હવે શ્યામ ભટ્ટ હતા ને એ ભીમભાઈના સાથી હતા, એટલે સુરતના જ હતા. તો તેઓ થોડાક દિવસો સુધી શ્રીજી સાથે ચાલ્યા. થોડાક દિવસ સુધી, જો અમુક સુંદર સાથ છે ને એ થોડાક દિવસો સુધી જ આયલા છે. પરંતુ વેદાંતના મીઠા જ્ઞાનના અહંકારમાંથી પોતાનું મનને બસાવી શક્યા નહીં. જો વેદોનું જ્ઞાન હોય ને એટલે કે વેદાંતના જ્ઞાનથી પોતાનું મન અહંકારમાં ભટકતું હોય. ક્યાં ભટકતું હોય? એટલે એને મનને બસાવી ન અગે. અને આપણે તો મનને સમર્પિત કરવાનું છે ને ધણીને શરણે. આ મન જ બધું કાર્ય કરે ને. મન જ્યાં ત્યાં ભટકે જ, પણ મન ઠેકાણે વયું જાય પછી કાંઈ ભટકવાપણું રહેતું નથી. તો એના મનના અહંકારથી પોતાના મનને બસાવી ન હૈગા અને શ્રીજી રાજ્યના શરણોમાં સમર્પિત થઈ શક્યા નહીં. શ્રીજીના શરણોમાં પોતે રાજ્યના શરણોમાં સમર્પિત પણ ન થઈ શક્યા. પરિણામ સ્વરૂપ તેઓ માયામાં જ ફસાઈ રહ્યા. એનું પરિણામ એવું આવ્યું કે એવો માયામાં જ ફસાઈ રહ્યા, માયામાંથી બહાર નીકળ્યા જ નહીં. જો કોઈ વિરલો જ માયામાંથી બહાર નીકળ્યો, બાકી બધા માયામાંથી બહાર નીકળી નથી શકતા. તો નાના ભાઈ ઓર પાખંડી ચલે શ્રી રાજ કે સાથ આખર લો નિબાહિયા જાકે ધન્ય પકડે હાથ. શ્રી રાજજી મહારાજે અપાર કૃપા કરી અને નાના ભાઈ અને પાખંડી ભાઈ માયામાંથી મુક્ત કર્યા. એક નાના ભાઈ હતા, એક પાખંડી ભાઈ હતા, બંનેને માયામાંથી મુક્ત કર્યા. અને બંને શ્રી રાજજીના શરણોમાં એવા સમર્પિત થયા
કે પોતાનું તન પણ ધણીના શરણોમાં જ છોડી દીધું. એનું તન ધણીના શરણોમાં જ છોડી દીધું કે છે કે કાનજી રામી સલાહ લે કબીલા સંગ, આખરે લો નિભાવ્યા કોઈ રહા ન પીસે અંગ. કે કાનજી અને રામાભાઈ પોતાના પૂરા કબીલા સહિત, હવે કાનજી અને રામાભાઈ પૂરો આખું પરિવાર સહિત કે છે શ્રીજી સાથે ચાલ્યા અને અંતિમ શ્વાસ સુધી તેઓ શ્રીજીના શરણોમાં સમર્પિત જ રહ્યા. અંતિમ શ્વાસ સુધી બધા શ્રીજીના સમર્પિત ની અંદર રહ્યા. કે જમનાબાઈ સંગશાલી 16 કુટુંબ પરિવાર, સેવા કરી સનેસો જાન લે પરવરદિગાર. કે શ્રી દેવચંદ્રજીની પુત્રી જમનાબાઈ હતા ને, તો કે પણ શ્રીજીના સ્વરૂપને પોતાના ધામધણી તરીકે ઓળખીને સંસારી કુટુંબ પરિવાર છોડી દીધા. હવે સંસારના કુટુંબ પરિવાર છોડી અને તે અતિ પ્રેમથી શ્રીજીને સેવા અને એમની સાથે ચાલી નીકળ્યા. જમનાબાઈ પણ હતા, દેવચંદ્રજીની દીકરી હતા ને, એ પણ સાથે ચાલી નીકળ્યા શ્રીજીને હારે. કે સબીલદાસ સંગ ચાલે, આ મેન સુંદર સાથ બધા આપણે આવે ને આગળ આવ્યા ને બધા મેન સુંદર સાથ ચાલે. સેવન કે હે સુખ કાજ, બેટા યમુના કા જાન કે સેવા દઈ શ્રી રાજ. કે સબીલદાસજી યમુનાબાઈ ના પુત્ર હતા. હવે જે સબીલદાસજી હતા ને, યમુનાબાઈ હતા એના પુત્ર હતા અને તે પણ સેવાનું સુખ પ્રાપ્ત કરવા માટે ભાવથી પહેરાઈને શ્રીજીની સંગે ચાલ્યા. એનો ભાવ એટલો હતો. એમના જમનાબાઈ ના પુત્ર પણ ધર્મની અંદર જોડાઈ ગયા કે છે. અને શ્રીજીએ જમનાબાઈ ના પુત્ર જાણી અને તેમને સુંદર સાથને જળ પીવડાવવાની સેવા આપી, જે તેઓએ અંતિમ શ્વાસ સુધી નિભાવી. જળ પીવડાવવાની સેવા હતી એ અંતિમ શ્વાસ સુધી એ સેવાને નિભાવી. એમ આપણે કાંઈ પણ સેવાનું કાર્ય કરતા હોય ને, એ અંતિમ શ્વાસ સુધી નિભાવવું. જ્યાં સુધી આ શરીર હાલે ને ત્યાં સુધી નિભાવવાનું. પછી ભલે ખાટલે હોય તોય પણ ખાટલે હોય તો આપણે પછી વિચાર આવે કે આ મારી સેવા છે, યાદ તો આવે ને આપણે, તો અંતિમ શ્વાસ સુધી જ નિભાવી કહેવાય. કે લાલબાઈ સંગ સલી શ્યામબાઈ को ले, सॉरी सोपे प्ले, कोई दिन धारा रहे आए फेर के जाए पीछे, पत्रिया पहुंचावे साथमो ए काम इनके. કે ખંભાલિયાના જે ધારાભાઈ જેને બિહારીજીને ધર્મમાંથી કાઢી મૂક્યા હતા, તો કે છે પણ શ્રીજીની સાથે સાથે નીકળી પડ્યા ઈ હોતે અને શ્રીજીને તેમને ચીઠીઓ પહોંચાડવાની સેવા આપી. હવે શ્રીજી જે કઈ ચીઠી લખીને દેતા હતા ને, એ ચીઠી બધી ધારાભાઈ બધાને પાસે પહોંચાડતા હતા. બાકી બિહારીજીને બધાને ચીઠી મોકલવાની હતી ને, એ ચીઠી બધા કોણ દેતા હતા? ધારાભાઈ. અને શ્રીજી બધી ચીઠી લખીને ધારાભાઈને આપે ને ધારાભાઈ બધી ચીઠી પુગાડી દેતા હતા કે છે. એ સેવા ઈ કરતા હતા. તેમને પણ કેટલાય દિવસો સુધી શ્રીજીની સાથે રહીને સેવા કરી. ઘણા દિવસ સુધી ધારાભાઈએ પણ આ સેવા કરી. કે લાલબાઈ સંગ સલી શ્યામબાઈ को ले, અને શ્રી બાઈજી કી સેવા કીને મીને કે કામ જો હે કરતી એ. કે લાલબાઈ લક્ષ્મણદાસ શેઠ હતા, તો કે છે કે લાલદાસજી અને લક્ષ્મણદાસ શેઠ અને અર્ધાંગી, એમની અર્ધાંગીની જે લાલબાઈ પણ પોતાની એક પુત્રી શ્યામબાઈને સાથે લઈ ચાલ્યા. હવે એની એક જ પુત્રી લાલબાઈની એક જ પુત્રીને સાથે લઈને ચાલ્યા અને બાઈજુરાજ તેજકુંવરીની સેવા કરી. કે પ્રેમપૂર્વક સેવા એને કરી, કે પોતાનું જીવન વિતાવી દીધું બાઈજુરાજની સેવામાં. આખું જીવન એમાં વ્યતીત થઈ ગયું. કે લાલદાસ સંગ સલે ખાલી લેકર હાથ, નિભે આખલે લો ચલે શ્રી રાજ કે સાથ. હવે અહીંયા લાલદાસ તો હાવ ખાલી ખમ થઈને આયલા શ્રીજીની સાથે. આપણે કઈ રાખવાનું નહીં, ખાલી થઈ જવાનું, લાલદાસજીને જેવું થવાનું. કારણ કે આ જાગણીનું કાર્ય છે, આપણે ખાલી થઈને એને આ શ્રીજી ભેગું હાલતો થઈ જવાનું થઈ જવું ને. કે એક જમાનામાં કરોડપતિ શ્રી લક્ષ્મણદાસજી, શ્રી લાલદાસજી, તેનું નામ લાલદાસજી હતું ને, લક્ષ્મણ શેઠનું નામ, તો તેમની અઢકર સંપત્તિ પણ તેમનો સંગ છોડ્યો ત્યારે ખાલી હાથે શ્રીજી ધામધણી માની અને તન મન ધનથી સમર્પિત થઈ ગયા. અઢળક સંપત્તિ હતી, એ સંપત્તિને છોડી અને શ્રીજીની સાથે તન મન ધનથી હાલતા થઈ ગયા. કે તથા બાકીનું સમગ્ર જીવન શ્રીજીના શરણોમાં ધરી દીધું. કે સમગ્ર જીવન જે હતું એ શ્રીજીના શરણોમાં ધરી દીધું. અને અહીં એને ધન ત્યાં ધન્ય કહેવાના. અહીં તો ધન્ય થયા,
પણ પરમધામની અંદર ધન્ય ધન્ય થયા. હવે અહીંયા કંઈક આપણે સેવાનું કાર્ય કરતા હઈશું, રાજ્યની વાણી પીરસવાની છે, રાજ્યનું ભજન કરવાનું છે, આ બધી સેવા છે. એ સેવામાં તત્પર રહેવું. રાજ્યનું ભજન હોય કે એની વાણી હોય, સાંભળવા માટે, વાણી કહેવા માટે કે વાણીને પસાર કરવા માટે એમાં સાથ સહકાર આપવો બધાને. અને આપણે પણ એમાં જોડાઈ જવાનું કે એ મારી ઉત્તમ સેવા છે. મારી વાણી સાંભળવી ને એ તો સર્વશ્રેષ્ઠ ઉત્તમ, કારણ કે સાંભળી તો જ અંદર ઉતરશે ને, નકર તો અંદર કઈ ઉતરવાનું જ નથી. તો કે છે સેવામાં તત્પર રહ્યા. કે સુખદેવ સુરત से ले चले संग मानिक કે અપના આપા ડારિયા અને પૌસે મરતે બુઝરક. કે સુખદેવ અને માણિકભાઈ બંને સાથે શ્રીજીના શરણમાં સમર્પિત થયા, પરંતુ મેટા સુધી સાથે રહ્યા. મેટા સુધી બંને સાથે રહ્યા. જો અમુક દિવસે નીકળતા જતા હોય ને, ઘણા સુંદર સાથે હોય, ઠેઠ સુધી સાથ દઈ શકતા ન હોય તો થોડીક માયા આડી આવે એટલે અધવચ્ચેથી પાછા નીકળી જતા હોય છે. કે છે કે પ્રેમજી અતિ પ્રેમ સો માર્ગ में लिए धाये કે હાજર રહે હજુર में સેવા કરી શીતલાએ. કે પ્રેમજીભાઈ ખૂબ પ્રેમ ઉત્સાહથી શ્રીજીના માર્ગમાં મળ્યા અને સદાય શ્રીજીના શરણોમાં હાજર રહી અને ખૂબ સ્નેહ સેવા કરી. કે છે પ્રેમજીભાઈ હતા ને એને માર્ગમાં મળ્યા શ્રીજીને અને એને ખૂબ સેવા શ્રીજીની કરી લીધી. કે છે કે સુરત સેતી હે सल के आए पहुंचे गुजरात राह खुदा के वास्ते लड़े मेटन को जुल्मात. કે આ સંસારમાં ગુરુઓ, આચાર્યો એમ ગાદીપતિઓ જ્ઞાન સંભળાવીને અથાન કથા પારાયણો કરીને પૈસા લેતા હતા. કે છે હવે સંસારના જેટલા ગાદીપતિઓ આચાર્યો હતા ને એ બધા કોઈને જ્ઞાન સંભળાવે ને તો પૈસા લેતા હતા. લેવાય પૈસા? જ્ઞાન સંભળાવવાના પૈસા લેવાય? તો કે છે સંસારના લોકો બધા પૈસા લેતા હતા. કે છે અને તે ધર્મને કમાણીનું સાધન માનીને બેઠા હતા કે અમારો ધર્મ છે અમારે પૈસા લેવા, એ કમાણીનું સાધન કરીને બેઠા હતા. એમના આવા અત્યાચારને મિટાવવા તથા સત્યનો માર્ગ જાહેર કરવા માટે શ્રીજીએ સુંદર સાથને સાથે લઈ અને સુરતથી પ્રયાણ કર્યું. આ બધી જે હતું ને કે ગોટા એ બધી એને મિટાવી દેવાની હતી. કે છે અને શ્રીજીએ બધા સુંદર સાથને સાથે લઈ અને પ્રયાણ કર્યું અને ગુજરાત અમદાવાદ પહોંચ્યા. કે છે ક્યાં પહોંચ્યા? ત્યાંથી સુરતથી સીધા અમદાવાદ જાહેર કરવા માટે, સત્યનો માર્ગ જાહેર કરવા માટે શ્રીજીએ સૌ સુંદર સાથને સાથે લઈ અને સુરતથી પ્રયાણ કર્યું અને ગુજરાતમાં અમદાવાદ આવી પહોંચ્યા. જાણે શ્રીજી કહી રહ્યા છે કે દિલમાં જે સપના જેને તો નેણોમાં જેને આસ. જેને દિલમાં સપનું હોય ને એને નેણોની કે છે આસ હોય. કે રૂહોની જાગણી જેને જેને લાગી પ્યાસ. જેને રૂહોની જાગણીની પ્યાસ લાગી હોય ને જે રૂહોને એ આગળ વધે કે મારે કંઈક જાગણી કાર્યની અંદર જોડાવવું છે. આવી પ્યાસ જેને તરસ પાણીની લાગી હોય ને એ આગળ વધે. કે છે એ સૌ અમારી સંગે ચાલો હો ઉમંગે. બધા સુંદર સાથ કે છે અમારી સાથે હાલો અને ઉમંગ ભર્યા આનંદથી તમે બધા અમારી સાથે હાલો. કે ગુજરાત કે बीच में 4 दिन रहे यह तहा सेती कुछ करके सिंधपुर पहुंचे तेह. કે ગુજરાત અમદાવાદમાં શ્રીજી 4 દિવસ, અમદાવાદની અંદર શ્રીજી 4 દિવસ રોકાણા. કેટલા? 4 દિવસ. કે અને ત્યાંથી ચાલી અને સિંધપુર પહોંચ્યા પાછા. કે છે અને લક્ષ્મણદાસ પોતાના કબીલા સાથે સુરતથી ચાલી અને અમદાવાદ પહોંચ્યા પાછા. લક્ષ્મણદાસે હાથે સાથે જ અમદાવાદ પહોંચ્યા, પરંતુ સંસારે વિઘન આવતા તે ત્યાં જ રહી ગયા. હવે એને સંસારનું પાછું વિઘન આવ્યું તો અમદાવાદમાં લક્ષ્મણ શેઠ રહી ગયા. કે છે અને 30 વાસ્તે રહ્યા 20 में आया के सुख काज उम्मत खोई 3 में फेर सूरत કરી શ્રીરાજ. આપ તેઓ સંસારિક સુખ માટે માયામાં જ રહ્યા. હવે કે સંસારના સુખ માટે પોતે માયામાં જ રહ્યા અને આખી જિંદગી માયામાં જ ખર્ચી નાખી. વિચાર કરો, ઘણા એવા જીવાતમાં હોય ને આખી જિંદગી પોતાની માયામાં જ ખર્ચી નાખે. ક્યારે ગુરુની કે પરમાત્માનું કોઈ દી ખોશ કરે જ નહીં.
આ જીવાત્માને ખોજ કરવી પડે ને. આપણી અંદર જીવાત્મા બેઠો છે તો મારા અસલ ગુરુ કોણ છે, મારે કયા પરમાત્માને શરણે જવું છે, એની ખોજ તો આપણે કરવી પડે ને જીવાત્માને. પણ અમુક તો એવા જીવાત્મા છે એને કઈ ખોજ કરી જ નહીં અને ગયા જ નહીં ધણીને શરણે. એ કોઈ જીવાત્મા ગયા ને એ અમુક પાસા વળી ગયા, એ ન પૂગ્યા. કે સિંધપુર કે બીચ में રહે 22 दिन અને ભગવાન ઉપાધ્યાય ને સેવા કરી અતિ મગન. કે સિંધપુરમાં શ્રીજી પોતાના સુંદર સાથ સહિત 22 દિવસ રોકાણા. બધા સુંદર સાથ ને આયરે સિંધપુરની અંદર 22 દિવસ શ્રીજી રોકાયા. ત્યાં ભગવાન ઉપાધ્યાય ખૂબ પ્રેમથી સેવા કરી કે છે. અને ઓર ભગવાન કા રેવાદાસ હે નામ કે પહોંચા પાલનપુર में इनके पूरे मनोरथ काम. હવે કે છે ભગવાન ઉપાધ્યાય નું નામ રેવાદાસ હતું. શું હતું? ભગવાન ઉપાધ્યાય હતા, એનું નામ રેવાદાસ હતું. અને એમને સિંધપુર નું પાલનપુર સુધી, સિંધપુર થી લઈ અને પાલનપુર સુધીની સેવામાં રહ્યા. તો શ્રીજી તાતમ જ્ઞાન દ્વારા તેમને પણ સર અક્ષર અક્ષરાતીત ભેદ સમજાવ્યા. શ્રીજી એને તાતમ જ્ઞાનનો ભેદ હતો ને, એ ભેદ પણ સર અક્ષર અક્ષરાતીત નો સમજાવી દીધો હતો કે છે. અને તે ભેદ સમજ્યા અને તેમની મનોકામના પણ પૂરી કરી કે છે. કે એક તીર્થ ગુરુ હોય કે મિલાયા કશું ન હોય ખબર, એક મોહર દે વિદા કિયો ફેર લાલચ કરી ઉપર. કે છે કે જેમ તીર્થ સ્થાનોમાં પંડિતો ગુરુ બનીને યાત્રાઓને મળતા હોય છે. તીર્થ હોય ને મોટા મોટા, ત્યાં ગુરુ હોય ને, એ બધા જે ત્યાં તીર્થ આપણી યાત્રા કરવા માટે જતા હોય ને એને મળતા હોય છે. એમ જ આ ભગવાન રેવાદાસે શ્રીજીની સેવા કરી, એવી રીતે સેવા કરી કે છે. તેથી તેમને શ્રીજીના સ્વરૂપની ઓળખાણ થઈ શકી નહીં. હવે ગુરુ હોય કે છે કે તીર્થમાં જે મોટા પંડિતો હોય ગુરુ બનીને યાત્રાઓ સાથે હાલતા હોય, મળતા હોય, એ બધા થાન દેખાડતા હોય કે અહીંયા આ થાન છે, અહીંયા આ થાન છે, એવી રીતે. તો અહીંયા કે ભગવાન દાસ રેવાદાસે શ્રીજીની સેવા કરી, પણ તેઓ તે શ્રીજીના સ્વરૂપને પામી શક્યા નહીં. એમાં પામી ગયા આપણે? નહીં પામી ગઈ, કારણ કે પોતાને મનની અંદર તો ઉત્કંઠા હતી નહીં કે છે. થતી વખતે શ્રીજી તેમને એક મોહર આપી અને વિદાય કર્યો. પછી શ્રીજીએ એક મોહર આપી દીધો અને એમને વિદાય કરી દીધા. તો મોહર જોઈને એમના મનમાં વધુ મોહરો મેળવવા માટે તે લાલચ જાગી. એક મોહર આપ્યો ને એટલે પાછો શ્રીજી પાસે બીજી આશા થઈ કે હજી મને કોઈ બીજો મોહર આપે. એમ આશા કરાય આપણે તો શ્રીજીના શરણમાં રહેવું, એનો મોહરની આશા કરવાની નહીં કે અમને શ્રીજી કંઈક આપે. શ્રીજી તમારું શરણ તમે અમને આપો. આપણે તો શ્રીજીના શરણોમાં રહેવાનું છે કે છે. એટલે કે છે તબ ગોવર્ધને કહ્યા કે કરો इन स्वरूप की पहचान, કે માગો અવલોકી ઇનસે તુમ કે દે ઈમાન. કે ત્યારે ગોવર્ધન દાસજીએ ટીકાત્મક રીતે કહ્યું કે ભાઈ રેવાદાસ, તમે આ સ્વરૂપની પહેચાન કરો. રેવાદાસને કીધું કે તમે આ સ્વરૂપ છે ને એની પહેચાન કરો અને કંઈક અવલોકી એવું આત્મતત્વનું જ્ઞાન માગો. હવે આપણને એવા સર્વશ્રેષ્ઠ ગુરુ મળ્યા શું માગવાનું હોય? આત્મતત્વનું જ્ઞાન માગીને કે અમારું આત્માનું કલ્યાણ થાય ને એવું આપો અમને. આપણે કઈ એને ભાઈ સોનાંબુનું માગી નહીં માગી કે અમારું કઈક આત્માનું કલ્યાણ થાય એવું અમને કઈક જ્ઞાન આપો કે છે, એવું કઈક માગો. અહીં રેવાદાસને કહે છે ગોવર્ધન દાસજી કે જેથી તમારું જીવન સફળ થાય કે છે કે આત્મા કલ્યાણનું કઈક માગો તો તમારું જીવન સફળ થાય. કે ત્યારે ભગવાન રેવાદાસે શ્રીજીના શરણમાં પડીને વિનંતી કરવા લાગ્યા. પછી કીધું ત્યારે, પણ વગર કીધું પડી ગયા તો કેટલું માન વધે. પણ આ એક કે છે ગોવર્ધન દાસે કીધું ને એટલે તરત જ શ્રીજીના શરણોમાં પડ્યા. અને શ્રીજી, સ્વામીજી મારી પરમાત્માને ઓળખીને મારી આત્માને જણાવો, કે મારી પરમાત્માની ઓળખાણ કરાવો અને મારી આત્માને જણાવો કે છે આ વાત બધી. तब चार सुकन सलते कहे कि याद करो निज धाम ने जमुना ताल घाट की और अक्षर मुकाम. કે ત્યારે જતા જતા શ્રીજીએ થોડોક ઉપદેશ જ આપ્યો, કારણ કે શ્રીજી ત્યાંથી તો હાલતા થઈ ગયા હતા, અમદાવાદ તો 4 દિવસ રોકાણા હતા, તો થોડોક જ ઉપદેશ આપ્યો કે છે કે હે ભગવાન રેવાદાસ, યાદ કરો આપણું નિજ ઘર, યાદ કરો આપણું પરમધામ અને અક્ષર બ્રહ્માંડ થી પરે યોગ
યોગ માયાનો બ્રહ્માંડ અને તેનાથી આગળ અક્ષરધામ છે. તે અક્ષરધામથી પશ્ચિમે શ્રી યમુનાજી તથા 7 ઘાટ આવેલા છે. તેમાંથી આગળ નિજધામ રંગમહોલ છે કે છે. અને જેની દક્ષિણ દિશામાં હોશકોશ તળાવ આવેલું છે એ તમે યાદ કરો. કે છે કે વ્રજ રાસ में हम थे बीहे तीसरे आए इन जब खेल देख पीछे फिरे जाए लगे हम तीत. કે આ માયાનો ખેલ જોવા માટે આપણે વ્રજ અને રાસમાં આવ્યા છે એને તમે યાદ કરો કે છે. કે સતાય મનની સાહનાઓ પૂર્ણ ન થતા પણ ત્રીજી વાર અહીં આવ્યા. સતાય કે આપણી મનની જે સાહના હતી એ પૂરી ન થાય તો ત્રીજા બ્રહ્માંડની રચના થાય અને આપણે ત્રીજા બ્રહ્માંડની અંદર આવ્યા. કે હવે આ ખેલ જોઈને તમામ ઈચ્છાઓ પૂર્ણ કરીને આપણે એ જ પરમધામ પાછા જઈશું. કે આ ખેલને પૂરો કરી અને ફરી પાછા આપણે પરમધામ જાહું. કે બાત સીત ધર કે ફેર આયે अपने ठोर तो सोई बात दिल में रखी काहू न कहे कहावे और. કે બસ આપ ઉપદેશ કરીને શ્રીજી મહેતા તરફ ચાલ્યા. અહીંયાથી એટલો રેવાદાસને ઉપદેશ દઈ અને મહેતા શ્રીજી મહેતા તરફ ચાલ્યા કે છે. કે ભગવાન રેવાદાસજી શ્રીજીના ઉપદેશ મુજબ સરથી પાર અક્ષર અને યોગમાયાનો બ્રહ્માંડ, એનાથી પાર અક્ષરધામ, ત્યારબાદ અમનાજી, 7 ઘાટ, સાંદની શોક, 100 સીડીઓ સડીને 28મો શોક થંભ, શોક પાર કરીને 4 શોક હવેલી પસાર કર્યું. આ બધું રેવાદાસને બધું જ્ઞાન તો થઈ ગયું હતું, જ્ઞાન થઈ ગયું, પણ કર્યા બાદ 5મી ગોર હવેલીમાં પોતાનું ધણીનું સિંહાસન, આપણે છે ને 5મી ગોર હવેલીમાં છે ને સિંહાસન, પેલું નામ બાઈજુરાજ નું આવ્યું ને, બાઈજુરાજે બલિદાન દઈ દીધું. તેવી રીતે રાધે કૃષ્ણ જીભાન ઉપર છે એટલે સિંહાસન ન્યા છે. એક ગોર હવેલી છે ને 5મી એક ગોર હવેલી છે આપણી. એક ગોર હવેલીની અંદર રાજી મહારાજ સ્વયં બિરાજમાન છે. સમજાણું ને? ગોર હવેલી મુખમંડલ ગોર હવેલી સમજાણું ને બધા? હા, એમાં રાયશ્યામાજી ગાદી પર બિરાજમાન છે. એમાં તકિયા છે, સિંહાસન છે, હા બધું છે. ગાલેસો પાથરો છે. એ ગાલેસાની ડિઝાઇન તો ઉત્તમમાં ઉત્તમ ગાલેસાની ડિઝાઇન છે કે એ ડિઝાઇનનું આ જીભાનથી વર્ણન થઈ શકે નહીં. એવી સરસ બુટીઓ બનાવેલી છે, એવા સરસ એમાં પાન લગાવેલા છે કે એનું વર્ણન થઈ શકે જ નહીં. એ ગાલેસો એટલો સુંદર છે કે એ ગાલેસા ઉપર રાજી મહારાજ સ્વયં બિરાજમાન છે ને. અનુભવ, આપણો અનુભવ કરવાનો છે કે આ કયો ગાલેસો છે. આ જીભાન એક ગાલેસાનું સ્વરૂપ છે. એને ગાલેસો કયો તોય ભલે, એને બાઈજુરાજ મહારાણી કયો તોય ભલે, પછી એને મન રૂપી સિંહાસન કયો તોય ભલે, એ અંદર બધું બિરાજમાન જ છે. આ 66 દીવડા કયો તોય ભલે, 66 છે ને રાજ શ્યામાજીના છે 32 અને 32 રાજીના છે ને, તો મળીને 66 થાય ને. તે 66 દીવડા જગી રહ્યા છે અને એટલા જરેકાર જગી રહ્યા છે કે પીરા પિતાંબર જેવું સિંહાસન દેખાય છે. સોના વર્ણ દેખાય ને, એ બધા દીવા જગતા હોય 66, તો સોના વર્ણ સિંહાસન દેખાય કે ન દેખાય? તો સોના વર્ણ સિંહાસન દેખાય છે. આપણે ક્યાંય બીજું સિંહાસન ગોતવા જવાનું નથી. આ જીભાન ઉપર સિંહાસન છે ને અહીંયા બિહાડી દેવાના છે રાયશ્યામાજીને સતત. એટલે આપણે આગળ કીધું હતું ને કે સમરણ કરવાનું છે, એનું ભજન કરવાનું છે. ભજન ભક્તિ કરી આપણા રાજ્ય જીભાન ઉપરથી ક્યારેય દૂર જવાના નહીં દેવાના કે છે. તો આપણે આવું બોલતા ધણી સામે શીખી જાવ ને તો પછી ધણી આપણાથી દૂર નહીં રહે. તો આપણે ધણીને તરત ટપોર કરતી રહેવાની, ક્યાંય વયા ન જાય એમ. ટપવા જેમ કુંભાર માટલાને ટપલા ટીપે છે ને એમ એ આપણને ઘડે છે ને, એમ આપણી એની ટપોર થરથડી લીધે જવાની કે કૃષ્ણ કૃષ્ણ કરતા હોય. જરી કૃષ્ણનું નામ આપણાથી છૂટી ગયું તો તરત જ પડખે જોવું કે રાજ્ય બિરાજમાન છે ને આપણી અંદર. એમ સિંહાસન ઉપર રાજ્ય મહારાજ છે ને, ક્યાંય બીજે જ્ઞાન નથી ને. કેવી રીતે કે શ્રીજીના મુખારવિંદથી જે જ્ઞાન સાંભળ્યું હતું કે બોલો અહીં નહીં 6 માસ લો રહે કેવલ ભટ્ટ સોહબત કે 300 સરસા કરને એક ક્ષત્રિય નીકળા ઈત. કે વાતને સદાય પોતાના દિલમાં છુપાવી જ રાખી હતી એને રેવાદાસે. એ વાત કોઈને કીધી જ નહોતી અને 6 માસ સુધી તેવું અલૌકિક જ્ઞાન કોઈને બતાવ્યું નહીં.
આ અવલૌકિક જ્ઞાન હતું ને 6 મહિના સુધી કોઈને ન બતાવ્યું. રેવાદાસે વિચાર કરો. હા, મૌન થઈ ગયા. કે એક દિવસ તેમના એક સાથી કેશવભાઈ ભટ્ટ નીકળ્યા. એના સાથે નીકળ્યા કેશવ ભટ્ટ. તો સરસાના આ વાત કહી, એને સરસા હાલતી હતી ને તો આ વાત એને જાહેર કરી કેશવ ભટ્ટને. અને એક ક્ષત્રિય અહીંથી પસાર થયેલા તો તેમને મને આ વાત અને આ જ્ઞાન માટે મને આપ્યું કે છે. અહીંથી એક ક્ષત્રિય શ્રીજી નીકળાય છે, શ્રીજી જ્ઞાન આપ્યું ને અમદાવાદમાં, તો કહે છે કે એક ક્ષત્રિય નીકળ્યા હતા અને આ જ્ઞાન મને એને આપ્યું છે. આ કોને કહે છે? કેશવ ભટ્ટને કહે છે. હવે અહીંયા ખુલાસો થાય, નકર એને 6 મહિના ગુપ્ત જ રાખ્યું બધું. કહે છે કે શ્રીજીના મુખથી જે જ્ઞાન સાંભળ્યું હતું ને તેમાં 2-4 શબ્દો જ તેમને કેશવ ભટ્ટને સંભળાવ્યા. શ્રીજીએ તો જ્ઞાન બહુ આપ્યું હતું, પણ 2-4 શબ્દો જ એને સમજાવ્યા કહે છે. કેશવ ભટ્ટને સમજાવ્યા. ત્યાં તો તેમની આત્મા તડપી ઉઠી અને કહેવા લાગ્યા. એ જ્ઞાન ખાલી 2 શબ્દનું જ્ઞાન દીધું ને તાસો કેશવ ભટ્ટની આત્મા તડપવા લાગી ગઈ. હવે આપણને એવી એટલી તડપે નથી, હજી એટલી તડપતી કહે છે. અને જ્ઞાન મને પણ તમે સમજાવો કહે છે. હવે આ જ્ઞાન મને બધું સમજાવો. થોડીક વાત કરી ને 2 શબ્દ, તા તો કેશવ ભટ્ટની આત્મા તલપીને એટલે કે હવે આ બધું જ્ઞાન મને આપો કહે છે, મને જો. ત્યારે કહે છે કે તબ દો એક સુનક અને હક દિખાયા ધામ તબ કેશવ પહોંચાન્યા કહ્યા કહો તુમ્હે ઇન ઠામ. કે ત્યારે ભગવાન રેવાદાસને પોતાના શબ્દોમાં કહ્યું કે નિરાકારથી પર યોગમાં એનો બ્રહ્માંડ છે કહે છે. હવે કેશવ ભટ્ટને કીધું રેવાદાસે કહે છે કે જે નિરાકાર છે ને એની પર યોગમાં એનો બ્રહ્માંડ છે, એનાથી આગળ અક્ષરધામ છે કહે છે, અને એનાથી આગળ પણ પરમધામ છે. અને બસ આટલું જ સાંભળતાની સાથે કેશવદાસ સમજી ગયા. આટલું સાંભળ્યું ને તા તો કેશવદાસ સમજી ગયા અને ત્યાંથી એક જ અક્ષરાતીત ધામધણી છે. અને એમ રેવાદાસે કહેવા લાગ્યા કે આ કેશવદાસને કીધું કે એક જ અક્ષરાતીત ધામધણી છે કે છે. અને રેવાદાસને કહેવા લાગ્યા, અરે રેવાદાસ, હું આ સમયે તારી બુદ્ધિ વિશે શું કહું? હે રેવાદાસ, તારી આ બુદ્ધિ વિશે હું કહું? તે તો અક્ષરાતીતને છોડીને ત્યાં હું કાર્ય કર્યું કે છે, આટલું બધું જ્ઞાન પ્રગટ કર્યું અને તોય કે છે શ્રીજીને જવા દીધા, શ્રીજીની ઓળખાણ ન થઈ. તો કે છે એ સર્વસ્વ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત હતા. એ રેવાદાસજી કેશવ ભટ્ટ કે છે સ્વયં અક્ષરાતીત હતા કે છે, એને નો પામી ગયા. કે છે કે જેમની તું પહેચાન ન કરી શક્યો એમની તું પહેચાન ન કરી ગયો કે છે તો પૂર્ણ વિશ્વાસ સાથે અહીંથી સીધો જ તેમની પાસે જાઉં છું. હવે કેશવદાસ ભટ્ટ કહે છે કે પૂર્ણ વિશ્વાસ સાથે હવે હું અક્ષરાતીત પાસે જાઉં છું. પૂરો વિશ્વાસ લઈને જો આપણે હાલવું પડે કે છે. વિશ્વાસ વગરના આપણે દોડી હગી નહીં. વિશ્વાસ હોય ને તો દોડ મૂકી. એટલે કે છે ને કે હુતા હોય તો બેઠા થાય ને બેઠા હોય તો ઊભા થાય ને ઊભા હોય તો હાલતા થાય ને હાલતા હોય તો દોડવા લાગી જાય. તો અહીં કણે દોડવા લાગી ગયા. આપણને કંઈક મળે તો આપણે દોડીને, કઈ મળે નહીં તો હવે આપણને ગોર હવેલી ને આગળ ખબર નહોતી, આપણે ક્યાંય દોડી ગઈ ન દોડી ગઈ ને તો આપણે દોડી ગઈ નહીં. કે યો હે એસે ही उत से सालिया ढूंढत फिरे सब ठोर ढूंढते है दिल्ली पहुंच्या खोज કરી અત જોર. કેસે આમ કહી કેશવદાસજી ત્યાંથી ચાલતા થયા અને ખોજતા દિલ્હી પહોંચી ગયા. અને દિલ્હીમાં શ્રીજીનો મુકામ ક્યાં છે એવું જાણવા ઘણો પ્રયત્ન કર્યો કે છે. હવે શ્રીજીની ખોજમાં નીકળવું પડે, ત્યાંથી તો હાલતા થઈ ગયા, પછી શ્રીજી ત્યાંથી ક્યાં પૂગ્યા હોય તો ખબર હોય નહીં. તો શ્રીજીની ખોજમાં કોઈ પોતે કે છે ઘણો પરિશ્રમ કર્યો પછી